કેમ છો મિત્રો? આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું રેશન કાર્ડ વપરાશકર્તાઓ માટે ખુશખબર. હવે એટીએમ મશીનમાંથી મળશે રાશન, લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ. જી હા મિત્રો, હવે ગુજરાત સરકાર એક એટીએમ મશીન લોન્ચ કરી રહ્યું છે જેમાંથી તમને અનાજ મળશે. ઓડિશાના ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ દેશના પ્રથમ રાઈસ એટીએમને લોન્ચ કર્યું છે. ભારત સરકાર ચોક્કસ શહેરોમાં લાયકાત ધરાવતા પરિવારોને સીધી રોકડ સહાય ઓફર કરીને પાયલોટ પ્રોગ્રામ રજૂ કરીને તેની રેશન કાર્ડ યોજનામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ પહેલાંનો ઉદ્દેશ મફત ખાદ્ય ચીજવસ્તુઓ વિતરણને 1000ના માસિક સ્ટાઇપેન્ડ સાથે બદલવાનો છે, જે લાભાર્થીઓને તેમની ખાદ્ય પદાર્થોની પસંદગી અને ખરીદી પર વધુ નિયંત્રણ આપે છે. પરંપરાગત રીતે રેશન કાર્ડ યોજનામાં પરિવારોને ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ અને મીઠું જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓની પૂરી પાડવામાં આવતી હતી. જોકે સરકાર સ્વીકારે છે કે રોકડ આધારિત અભિગમ લાભાર્થીઓ માટે વધુ સુગમતા અને પસંદગી પ્રદાન કરી શકે છે. આ નવા પ્રોગ્રામ હેઠળ પસંદગીના શહેરોમાં પરિવારોને દર મહિને 1000 સીધા તેમના બેંક ખાતામાં મળશે, જેનાથી તેઓ માત્ર વાજબી ભાવની દુકાનો જ નહીં પરંતુ છૂટક વિક્રેતા પાસેથી પણ કરિયાણું ખરીદી શકશે. આનો અમલ ક્યાં અને ક્યારે થશે તે જોઈએ. રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતના ભારતભરના મોટા શહેરોમાં કરવામાં આવશે. તેની સફળતાના આધારે અન્ય પ્રદેશોમાં વિસ્તરણની શક્યતા છે. અમલીકરણ પ્રારંભિક તબક્કામાં ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી, પરંતુ 2024માં આ શરૂઆત થઈ જશે. રાઈસ એટીએમની મદદથી રાશન કાર્ડ ધારક એકવારમાં 25 કિલો ચોખા કાઢી શકશે. તેના માટે તેમને મશીન પર પોતાના રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. સાથે જ તેમાં બાયોમેટ્રિક પ્રોસેસ પણ સામેલ છે, જે બાદ લોકો આ એટીએમમાંથી રાઈસ કાઢી શકશે. રાશન કાર્ડ લાભાર્થીઓ માટે રાઈસ એટીએમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દેશનું પ્રથમ રાઈસ એટીએમ છે. મંત્રીના જણાવ્યા અનુસાર જો તે સફળ થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીનને સ્થાપવામાં આવશે, જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે. ચોખા લેવા માટે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડશે નહીં. સાથે જ સંભવિત છેતરપિંડીથી પણ બચી શકશે. આ એટીએમ આવી જવાથી છેતરપિંડી કરતા ડીલરોથી પણ છુટકારો મળી જશે. હાલમાં રાઈસ એટીએમની શરૂઆત ભુવનેશ્વરમાં કરવામાં આવી છે. હાલમાં રાઈસ એટીએમને પાયલટ આધાર પર લોન્ચ કર્યું છે. આગળ જતાં તેને રાજ્યના 30 મહત્ત્વના સ્થળ પર લગાવવાનો પ્લાન છે. તો વળી સફળ થવા પર આ મોડલ અન્ય રાજ્યોમાં પણ વન નેશન વન રાશન કાર્ડ યોજનામાં સામેલ કરી શકાય છે. તો મિત્રો, આવી જ અન્ય ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓની માહિતી તમારા સુધી પહોંચી રહે તે માટે તમે જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, ફોલો જરૂરથી કરજો અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો.